બહુ કામ લાગશે કારણ કે અમને થોડો આનંદ થઈ ગયો ને એટલે સમજી જાય એક વસ્તુ આ સાચી પોતાને અનુભવ થઈ રહ્યો ને જો અને જો દાદા ભગવાન જો કદી હું જાતે બોલ્યો ને જાતે તો તમે ખુદ રોટીથી હરવું ના આવે પોતાની વસ્તુ બોલે બોલે તમારો સૂર્યોદય થશે કોને ખબર ખરેખર આવું જ આમ કેમ થાય છે? મને જરા લાગ્યું ને મને લાગ્યું સારું કેમ થાય છે આટલું બધું કેમ થાય બેસાતું નથી અહીં દુખે છે અહીં દુખે છે શ્વાસ થાય છે અવાજ નથી કરતો અવાજ થોથરાય છે કેમ થાય છે? આટલી બધી પીડા કેમ થાય? એવું થાય એવું બહુ પીડા દાદા થાય પણ સર બીજું કે કેમ થાય આટલી કેટલી પીડા તો મટે નહીં આ બધું આવું આ એકલો દે એકલો ન વાણી તે બંને જુદા પડી જાય મન અને વાણી બંને જુદા હોય મન વાણી દેહ થી મન ને વાણી જુદા હોય તે વખતે વાણી એ જુદી ને મને જુદું એ જુદું ને તે જુદું ને તે જુદું અને છે બધું પૂતગળ શું કહ્યું ભૂગળ હોવા છતાં જુદું હા છે બધું પૂતગળ તો દેહ જુદો દેહ કોને કહેવાય જેટલો આ ડાક્ટરો જોઈ શકે ડાક્ટર વાંચન કરી શકે જોઈ શકે એટલા ભાગનો દેહ એટલા ભાગની દેહ કહેવાય મન દેખાય નહીં ડાક્ટર ના અને વાણી વાણી દેખાય નહીં કે રાખે ક્યાં પડી ના દેખાય નહીં એટલે એ બે અમારી મજબૂત હોય હા એકલો જ એમ ચાલુ બધા શરીરોમાં શું થાય કે દેહ નરમ પડે તો વાણી નરમ પડી જાય મન નબળું પડી જાય બીજા દેહમાં બધામાં તો દાદા દેહમાં એની દેહની પીડાની અસર વાણી કે મન ઉપર ન થાય છૂટો પડી ગયો ને તો એનું કનેક્શન તો વાણી અને મનનું કનેક્શન દાદા ભગવાન ઉપર રહે અંદર અસર જ નહીં થાય ને આત્મામાં રહે કે અસર નહીં હે આત્મામાં રે તો એની અસર આત્મા હાથે લાગી વળગે દેહને લાગી વળગે નહીં તે વખતે વાણી અને મનની અસર તે વખતે આત્મામય હોય આત્મા તો વિતરાગ ભાવ જુદો જ છે પ્રતિષ્ઠિત આત્મા લાઈટ આપે હા તેના આધારે આ ત્રણ મશીનરી ચાલે હા આ ત્રણ મશીનરી હા પડે ને હા અને મનની મશીનરી હા એ જો ચાલુ હોય હા તો દેહની મશીનરીને એ પોતાના કંટ્રોલમાં રાખી શકે મનની મશીનરી ચાલુ હોય તો દેહની મશીનરી ચાલુ રાખી શકે હા દેહ હા દેહ ઉપર મનનો કાબુ છે હા દેહ પર મનનો કાબુ છે રાખી શકે હા અચ્છા અને વાણી ઉપર મનનો કાબુ ખરો હા તો પણ એ પોતે સ્વતંત્ર પોતે જુદી એના રૂપે છે સ્વતંત્ર એટલે કઈ રીતે આ ફિલ્મ આપણે રેકોર્ડ હા ટેપ રેકોર્ડ હા હા તો ને મનનો થોડો કંટ્રોલ હોવા છતાં એ જુદું છે કંટ્રોલ એટલે પેલો કંટ્રોલ નહીં હા એ ફેરવી શકે એવો કંટ્રોલ નહીં નહીં આ તો એ જાણી છે કે અહીંથી ચૂક થઈને આમ ત્યાં આમ ફરીને આ તો અહીં ભૂલ થઈ એ બધી ખબર પડે એ રીતે કંટ્રોલ બરોબર છે કેવું મનમાં જે થાય એ વાણીમાં આવે હા એટલા પૂરતો કનેક્શન મનમાં જે હોય એ વાણી થ્રુ બહાર આવે એટલો જ કનેક્શન એટલો જ કંટ્રોલ ના એટલે બેનો સંબંધ એવો સંબંધ એટલો જ મન ને વાણીનો હા અને મન વાણી બે જુદી દેહ થી તદ્દન જુદી અને જે દાખલા દેખાય છે એટલો જ દેહ દેખાય છે દેખાય બીજું દેખાય નહીં બીજું આ બે દેખાય નહીં આ બે વસ્તુ છે પૂતગલ છતાં દેખાય નહીં દૂરબીન મેળે તો ના દેખાય તો પછી દેહ જીવડા દેખાય નાના હા પણ આ મન ને દેખાય નહીં અચ્છા તો પછી આ દેહની તો ચિત્તની અવસ્થા શું હોય તે વખતે ચિત્તની અવસ્થા શું હોય તે વખતે ચિત્ત રહી ચિત્ત આપણા જે મહાત્મા છે ને હા એનું ચિત્ત શુદ્ધ જ કરી આપેલું છે
શુદ્ધ થઈ એ ગયું છે. આત્માની મેં જ ભળી ગયું છે. ઓહો, ચિત્ત આત્મા ભળી ગયું છે, બરોબર. એટલે તો અહીંથી બહાર જતું નથી. પછી બુદ્ધિ પ્રજ્ઞા રૂપે થઈ ગઈ નહીં તો છે, તમે નહીં તો અહીંયા આગળ સત્સંગ કરતા કરતા તમે બહાર જ પચાયા હોય. બરોબર છે. ને બુદ્ધિ ગઈ પ્રજ્ઞામાં, હે બુદ્ધિ પ્રજ્ઞામાં પલટાઈ ગઈ, શું બુદ્ધિ પ્રજ્ઞામાં પલટાઈ ગઈ એમ. નહીં, બુદ્ધિ છે તે બુદ્ધિ તો બધા નથી થઈ ગયું. અચ્છા, બરોબર ને? હા. બુદ્ધિ સ્વતંત્ર રહી છે બધા. હજુ રહી છે બધાની, મારે તો બુદ્ધિ નો ખલાસ થઈ ગયેલી ને, દાદાની એકલી જ પણ તમારા બધાને તો બુદ્ધિ રહી છે તે હજુ તમને ડખો કરાવે, એકલા પડો ને તીકડે ભાઈ ડખો કરે. ગૂંચવે તમને. હા, પૂછ્યું ડખો કરે. બરોબર ને? હા, સાચી વાત. કોણ કાઢ્યા? ચિત્ત ના ગૂંચવે એટલી તો એ દાદા એટલું બુદ્ધિ કાઢી ના આપે દાદા? માગી? દાદા બુદ્ધિ કાઢી નાખે, આજે ગૂંચવે છે ગૂંચવણ કાઢી નાખે દાદા. ના, એ કાઢવાની નહીં, એ જોવા નિકાલ કરવાની. જોઈ નીકળી જ જાય. નિકાલ કરવાનો, ના, એમને દાદાને જોવાથી નીકળી જાય. નીકળી જાય. બસ ઓહ, આજ 3:30 વાગ્યા મારી જોડે છો, હા, એમાં તમે વિચારીને આવ્યો કશું. એ બધું આ બધા આખા પર્યાય પડી જાય, તે રોગ થઈ ગયા. પડી ગયા. આજ એમ પારસ ને અડતો સોનું થઈ જાય ને લોખંડ, હા. એ રીતે આજે જેટલું અડે હા, એટલું હોનું થતું જ જાય. વાહ વાહ. છે ભાઈ? રાત કશું ના ફાયદો. વચ્ચે પડ રહ્યું હમ, એટલું રહી જાય પાછું. બરોબર. હા. વચ્ચે પડ રહ્યું એટલું રહી જાય. હા, બીજી વાતમાં તમારે ધોધણમાં પડ્યા હોય, બીજી વાતોમાં પડ્યા હા, હોય, એ પડ લઈ જાય એટલું રહી તે જાય. પડ રહી જાય પછી. પણ રાતના બીજું ન હોય, મળસ કે બીજું ન હોય કઈ. મળસ સવારના ટાઈમમાં બીજું કઈ હોય નહીં, દિવસ ના હોય જુદી વાત છે. ના, એ મરકે એટલે આ જયારે જગત ઊંઘતું હોય હા, ત્યારે તમે જે ક્રિયા કરો ને હા. એ પૂરી પહોંચે તમને. પૂરી પછી બિલકુલ શાંત, બિલકુલ શાંત. અને તે 4:30 વાગ્યા પછી, 4 વાગ્યા પછી 4 વાગ્યા પછી થયું. એ બધું તમને લાભકારી થઈ ગયું. તો હવે આ મન અને વાણી જો જુદા રહે, જુદા જ હોય, તો દેહને છેલ્લી અવસ્થા સુધી ગમે તે થાય તો મન અને વાણી તો બરોબર રહેવા જોઈએ ને છેલ્લા. હા, પણ એ નબળીતા આવી જાય ને, આવી જાય એમ. નબળીતા આવી જાય ને, કારણ કે બધું ખોરાક પર આધાર રાખે છે ને. એટલે ઘણી વખતે- ખોરાક ખાય, હા, શરીર મજબૂત હોય હા. તો વાણી નીકળે, રેકડ વાગે, નહીં તો હા. પીન જાડી થઈ જાય. છેલ્લો શ્વાસ અહીં સુધી આમ સરકતો, અહીંથી આમ ચડતો, નીકળતો આમ નીકળી ઓછો શ્વાસ જ્યારે છેલ્લી અવસ્થા હતી, છેલ્લો કલાક હતો તે રીતે આમ નીકળે. પણ એની સ્મૃતિ અને બધું છેલ્લી ભરતું, છેલ્લી 1 મિનિટ વાણી બંધ થઈ ગઈ. હે? છેલ્લી 1 મિનિટ વાણી બંધ થઈ ગઈ એની. એ મને જ બોલતું હતું ને કે આ વિધિ કરો. દાદા વિધિ એ બહુ પાવરફુલ થયેલી એ વખતે, હે? વિધિ એ બહુ પાવરફુલ થયેલી એ આવા વખતે ભૂલ વિધિ થાય પછી. એમ બહુ હા. મોટી. મેં દીપક ને કહ્યું, તમે કરી? દીપક ને એનો મતલબ એમ કે તીકડે વિધિ હા, પદ્ધતસર નહીં થતી હોય એવું એમના મનમાં લાગ્યું. મને કે છે વિધિ કેવી થતી હતી? તો કે પદ્ધતસર એક્ઝેક્ટ અત્યારે થાય તેના કરતા સારી થતી હતી. ઓહો. અમે દીપક ને પછી અહીંયા આવે ને દાદા પછી. રાત્રે અહીંયા દાદા ઉપાધિ એટલી કે શરીરમાં શક્તિ નથી. શક્તિ નહોતી, છે. શક્તિ નહોતી. એટલે જયારે ઉઠાવવા પડ્યા જયારે મને, હા, ત્યારે ત્યારે મને પોતાને એમ લાગ્યું, હા, ત્યારે મને યાદ આવ્યું જગત હા. કે આ મને જ ઉઠાવવો પડ્યો. આમ મને લાચારી ભોગવવી પડી આટલી કે દાદા બોલ્યા કે મને લાચારી આવી ગઈ, મને ઉપાડો પડ્યો. હા, એ દશા ગમે નહીં મને, પોતાને ગમે. આ દશા પસંદ નહીં. એ દશા મને દેખાડી. દેખાડી. જે દશા મને પસંદ નથી ને હા, તે દેખાડી. એ દશા દેખાડી કે કઈ કોઈ મને ઉઠાય નહીં ને આમ આટલું કરે. અહીંથી આટલું સરકાતું હતું, ના ના, 6 સરકાયું નહીં, ત્યારે ઉપર કરી ખેંચી સરકાવું ઊભું કરવું પડ્યું. હોય તો ચાલવા પડે. એ તો મને પોતાને રૂચે નહીં. નહીં. તેથી એક દાડો 2 દાડા થયા પછી એકદમ મારી વાર ઉભો થઈ ગયો તો નહીં. હા. અચાનક અચાનક જ ઉભા થઈ અચાનક ગયા. ઉભા થઈ ગયેલા. અચાનક ઉભો થઈ ગયો. પોતાને ગમતું નતું 12 તારીખે તો માર મેં હેન્ડલ માર કરતો હતો. ઉભો થઈ ગયો પણ. અરે અમને તમે કોને કહો દાદા આવી રીતે? હે? આમ અમને તો એવું હોય નહીં ને, એવો કે અહંકાર હોય ને કે આમ કરીને, પણ આજે હેન્ડલ મારીને એમ ઊભા થઈ ગયો આમ કરીને, handle કોણે માર્યું? એ શું હશે દાદા? એ હેન્ડલ કોને મારતા હતા? કોને મારતા? મન તો ભાઈ ગમતું નતું ને હા, હા. કે
આ વ્યવસ્થિત હેન્ડલ મને પોતા આ બધું વ્યવસ્થિત ને પ્રમાણે આ બધું થાય છે બધું હા આ બધું મનોચિત ગાયની અવસ્થા માત્ર કે વ્યવસ્થિત થાય છે. વ્યવસ્થિત ઉઠવા નતું દેતું હા એ વ્યવસ્થિત હેન્ડલ મારતું હતું પાછું એ જ ઉઠાડતું હતું પાછું એ ઉઠાડે. આપડે કશું કરવું ના પડે વ્યવસ્થિત મને એમ લાગે કે હેન્ડલ મારવા મળીશ જે વ્યવસ્થિત ઉઠવા દેતું તે જ વ્યવસ્થિત હેન્ડલ મારતું હતું. વ્યવસ્થિત ઉપર દાદા એવું ખરું કે વ્યવસ્થિત ઉપર આપણા ભાવની અસર થાય ખરી? બહુ મોટું અપમાન વાળી જિંદગી મને લાગતી હતી. હા નહીં, મને ઊંચકવું પડે એ બરોબર છે એ તો મારી જાતનું મોટું અપમાન લાગતું હતું. આવું બનેલું નહીં કે બીજું હા આવું જોયેલું નહીં આવું સપનું કલ્પનેલું નહીં. શું કહ્યું? આવું કલ્પના પણ નહીં કરેલી તે પણ જોયું પણ જોયું જાતે. એ અસર થઈ ગઈ થોડી. લાચાર પસંદ નહીં. આ દાદા આની પગત એવી છે છેલ્લો દાદા ખેતી પગત એવી છે હા આ અસર ન થાય. લાચારી ભોગવવી પડે. ગમે તે ઝાડુ કાઢવું હાથે કાઢી લઉં બાકી લાચારી વચ્ચે કોઈ કે એ અસર ન થાય. જે જ કહ્યું ને આ પસંદ નહીં તે પણ હા, બિલકુલ પસંદ બિલકુલ. આ મને વિચાર થાય કે મારું કે આ પ્રકૃતિ એવી છે ના, પણ ખરેખર એવી પ્રકૃતિ છે મારી. પણ મેં જોયું પણ હા જોયું. હા, ભલે બે દાડા પણ બે દાડા જે એક દાડો જોયું જોયું હા તારે પ્લેનમાં સી રહ્યા ને પ્લેનમાં પકડી પકડી આવ્યા ખભા પાત્ર રાખી ખભા પાત્ર રાખી પકડી ઊંચી ઊંચી ત્યાં આવ્યા. પછી ચેર હતી ને ચેર ખુરશી હતી ને એરમાં પ્લેનમાં ઉપર ખુરશી ત્યાંય ખરાબ હતી પણ આમ ઉતરતી જ ગઈ. 9 અને 10 તારીખ તો બહુ ખરાબ ગઈ. આ 10મી તારીખે દાદા અસર થઈ ગઈ અહીંયા આવ્યા પછી બધા વધુ અસર થઈ. શું થાય છે પછી આ 12 તારીખથી પડદો ખાધો 12 તારીખથી જ ચાલુ કાઢું. 9 તારીખે અહીંયા હા આવ્યા 8 તારીખ સાંજના ને 8 તારીખે સાંજના 6 વાગે. અને વધારે તબિયત ક્યારે વધારે બગડી 9 તારીખે બધું ખરાબ. કે 10મી ના 10મી હતું પણ 9મી તો બહુ સિરિયસ હતું. 9મી વધુ ખરાબ હતી. 10મી ખરાબ કરી પણ એમ લાગ્યું જેટલું 9મી હતું એટલું 10મી રહ્યું દેરમાં સારી વધ્યું નહીં. દેરમાં સારી હતી ના નથી યાદ બરોબર. દાદા ચા સુધી પીવાની દાદાથી ચા મંગાવી કોફી મંગાવીને આમ પડીએ તો તે વખતે પછી દાદા બોલાય એમ કે મને આ ખેતી જો મળ્યો કરી ગયું કે આ ટાઈમ મને હિંમત આપવા મળ્યો કે એમ બોલ્યા હતા. હા જયારે અમે હિંમત આપીને હા. બીજા કોઈ બોલ્યા નહીં કોઈ કરવા ચૂપ હતા ચૂપ હતા. હા ભારે કેસ ભારે થઈ ગયો. આ કે મારી પત્રિકામાં 72 વર્ષનું એ લખેલું છે કે છે હા લખેલું છે. અને આ શરીર ઉચકાતું નથી જોયું તો શરીર ઉચકે. બહુ મજબૂત તીકડે તીકડે મન મજબૂત મન મજબૂત મનમાં કઈ અસર નહીં. દેહ ને બધી અસર ગમે છે. કે શું? મન નબળું પડી જાય તો ખરાબ થઈ જાય માણસ પતી જાય. બધી એટલે અમે શાના પર માફ કરીએ અમારું મન કેમનું છે એનો વાણી તો વખત ઢીલી થઈ જાય વાણી રેકર્ડ બહુ ઢીલી પડી જાય. તો તે વખતે મનને સામા રાખો. મનને કયા વિચારોમાં કે કઈ સ્થિતિમાં રાખવાનું તે વખતે આપો. ત્યારે જે વખતે આવી પરિસ્થિતિ હોય તે વખતે મનની અવસ્થા કેવી હોય? જો મજબૂત બનવાળો હોય તો અને જો ઢીલા બનવાળો હોય તો શું વિરામણ વાળો મરી જાય ખરાબ ખરાબથી તો એની ઇફેક્ટ થાય. દેહની ઇફેક્ટ થાય. ત્યાંથી પાણી આવે જ નહીં. અને મારે આપ જાણવું છે આ તો આપણે જાણીએ આ તો વિજ્ઞાન જાણવા પડશે. વિજ્ઞાન જાણવા માટે કે દેહની અવસ્થા ઢીલી પડે અને મન જો ઢીલું પડ્યું તો એની અવસ્થા એ જો ઢીલો પડે તો શરીરની અસર એના ઉપર થઈ જાય. શરીર ઉડી જાય. શરીરની નબળાઈની અસર મન ઉપર થાય એટલે મન નબળું પડ્યું એટલે શરીર ઉડી જાય. મન નબળું પડ્યું એટલે ઉડી બધું. હવે જો મન જે મજબૂત રખાય છે એ કોણ રાખે છે? મન મજબૂત મક્કમતા રાખે છે. હા. આપણે કહીએ ને એમ દાદાનું મન મજબૂત હા મક્કમતા એ કોણ મક્કમતા કોણ રાખે? વ્યવસ્થિત લઈને આવેલું છે એવું. વ્યવસ્થિત. એવું વ્યવસ્થિત લઈને આવેલું છે. ઓહો એટલે મક્કમ મન શું મક્કમ મન. ખબર ને નબળું જો પડે તો ઉડાડી મિલે. શું શરીર નબળું પડ્યું એ વ્યવસ્થા તાબામાં મન મક્કમ રહેવું તે વ્યવસ્થા તાબામાં. તે વખતે મન ક્યાં કઈ રીતે હોય? કઈ સ્થિતિમાં હોય મન?
કઈ સ્થિતિ મને કશું થનાર નથી એવી દેહથી બિલકુલ જુદો જોઈએ મને કશું જ નહીં થનાર મને એમ નિશ્ચય એટલું નિશ્ચય દ્રઢ નિશ્ચય હોય. દ્રઢ નિશ્ચય નિશ્ચય. નહીં તો તારી જોડે આવું જ નહીં ત્યાં હા ત્યાંથી એવું નીકળવું જ નહીં ને હા અમદાવાદ અમદાવાદ હાથ ડાક્ટર બોલાવ્યો હાથ ડાક્ટરે મને એમ કહ્યું હાથ એ કે અહીંથી જો તમે સેટ કરશો હા તો તમે જીવતા રહેવા નથી તો હું તમને કે ડાક્ટરો કે કરી વાત છે. નહીં તો મોરી એ ધણીએ લોકો તો ના પાડી દીધી બિચારા ના પાડી. રમણીક એ ચોખ્ખું કહ્યું કેટલો કે તાર આપી દઈએ આપણે તાર આપી દઈએ કેટલો કે નાખી કરીને આપણે તાર આપી દઈએ કેટલો કે નાખીએ એ લોકો રમણીક વેદ ચોખ્ખી કીધું. બંધ રાખો કે. બંધ રાખીએ. તો તમારું એ હિંમત કરી કે દાદા એ હિંમત કરી છે એટલે કઈ વાંધો નથી આપણે દુનિયા જક મારે છે એ આ બચ્ચા તો મન ની હિંમત ને લઈ હા વગર ગ્લાસ હા બીજા ગ્લાસ રેડી કોણ જમી ઉભા થઈ ગયા બારમી ઉભા થઈ ગયા 12 જોઈએ રોજ આ 2 મહિના થયા મને કહ્યું 3 દાડામાં તો મેં કઈ નહીં જતો ફેરફાર થઈ ગયો 80% ફેરફાર થયો 3 દાડામાં ઘણો ભાઈ ફરક પડતો ગયો 12 પછી થોડો ફેર પડતો ગયો હા 3 દાડામાં તો એને કહ્યું 80% નો ફેર થયો 13મી 14મી 15મી તો કહ્યું 80% નો ફેર એટલે આવું બધું અણી સાધો જો નહીં દાદા ઈ મારે કઈ ગયા નહીં તો દાદા ઈ ખાટલામાં મારા આ ઘર જવું છે બહુ કર્યા કરે છે. હા કઈ કેટલાક માણસો તો 3 વર્ષથી એમ બોલ્યા કરે છે કે મારા દાદાને દર્શન કરવા જવું કરવા છે. છે હવે બધા ભેગા થવાના હવે કેટલાક વર્ષથી દાડો કોઈ 2 વર્ષથી કોઈ 3 વર્ષથી કોઈ 7 વર્ષથી હજુ 7 હા, વર્ષથી આવે છે આવવાનું કે છે નહીં આવતું સહયોગ બાજુ જોઈએ ને સહયોગ હે સંયોગ વ્યવસ્થિત બાજુ જોઈએ ને ના પણ મારું કહેવાનું તો બધા લોક તો બધું બહુ જાણી ગયું છે હા ઘણી ખબર છે કારણ કે આ વાતો આપણી કેવી છે હા હંમેશા સાચી વસ્તુ હોય ને એ ખ્યાતિ એની થાય નીકળે શું થાય? સાચી વસ્તુની ખ્યાતિ થાય સહજ રૂપે થાય હે સહજ રૂપે થાય ખ્યાતિ એટલે ખ્યાતિ થાય ને ખ્યાતિ ફેલાય હા દાદા વાત જ જવા દો કે છે વજાય બીજા આમ તેમ એવી બધી ખ્યાતિ ફેલાતી જગદમ ફેરાય પેલા કરી પ્રોપેગેન્ડા ના હોય એનો. ના સહજ ફેરાય ખ્યાતિ ફેલાય ખ્યાતિ ફેરાય તો પેલો એવો નિશ્ચય કરે હા કે નહીં દર્શન કરવા જ છે મારે હા પણ આવાય આવું ના આવું હેલો નથી એ વ્યવસ્થિત નહીં કારણ કે આ છેલ્લો અવતાર કહેવાય કેવું છેલ્લો અવતાર કહેવાય ખબર પડે ને હા દર્શન થવા એ કઈ જેવી પુણ્ય હોય છે તારે તો. કોઈ વર્ષ દાડે 2 વર્ષે આવે છે ને હા હા દર્શન પર આપડે ખરી વાત છે શીખનો ભાઈબંધ કહે દાડાથી બોલો હું આવું છું. આવો હા ભાગે આવ્યું એ મનમાં એમ થયા કરે કે આ એક જાતનું કે શું ગુમ રહું હા પછી ત્રણે જ રાખ હોય પડી ગયા તારે દવાખાનામાં દવાખાના દવાખાનામાં ના દવાખાનામાં નીરુબેન એકલા હતા હા એકલા હતા હા પછી આ રાવજીબેન ત્યાં ગયા ને હા એટલે આવે કે છે કે તમે નીરુબેન કે તમે રવા દો અને હા. આપણા રસિકભાઈ કે છે હું રહીશ કે છે હા તો ચંદ્ર કહે કે ના હું રહીશ કે છે હા પછી એ લોકો જમવા ગયા ત્યારે નીરુબેન કહે છે કે દાદા એટલું કરજો કે મને તમારે આ તમારી ચાકરી મને આપજો આ મારો એટલો લાભ આટલો મને ચડવા દેજો કે હા તો હા એટલે મેં નક્કી કર્યું હા કારણ કે સ્ત્રી જાતિ છે હા તો અંદાજ ઉઠાવવામાં એ કરવામાં હરકત ના આવે હા પુરુષ જાતિને હરકત ના આવે છતાં આપણા મનમાં એ થયા કરે ગુંચાયા કરીએ આપણે શું એટલે પછી 3 જણ સુઈ ગયા રાતે આમ તો થૂકવા ઉઠું ને તો નિર્ગન ઉગી ગયા હુઈ રહ્યા હોય અને પેલા 2 ઉભા થઈ ગયા હા
હા મેં તમને બેઉને કાલ ડિસમિસ કરી દેવાના હા આખી રાત તમે ઊંઘ્યા નહીં. હા આટલું બધું જો તમે ઇમોશનલ રહો તો પછી તમે આ ક્યારે આવે છે? તમારી તબિયત બગાડો ને બધું વે થઈ જાય પડે. હા હું બોલાવું, હું કહું ભાઈ ઉઠો તો ઉઠો. હા હા આ તો થૂંકવા ઉઠો ઉતારો પેલા બે ઉભા લાવું છું પછી મેં ના પાડી દીધી. મેં કીધું નીરુબેન એકલા રાખ, મારી ઈચ્છા આ નીરુબેન રાખવાની, હા પેલા બેન નહીં. હા બરાબર નહીં. મારી ઈચ્છા નીરુબેન રાખવાની, કારણ કે હા સંદાસ જે જવાનું ને હા. એ પેલા બે જણ ઊંચકવું પડે એ ખોટું દેખાય. હા અને સ્ત્રી જાતિ એ સહજ વસ્તુ છે. હા હા તો સર પુરુષ સહજ થઈ શકે ખરો, હા પણ તો એટલું બધું સહજ ના થઈ શકે. સ્ત્રી જાતિ જેટલું થઈ શકે એટલું ના થઈ શકે. નહીં તો બધા પ્રકૃતિ બધાની નહીં શકે. એ બધા જ પકડી શકી હોય ને. હા આ જે ટપ છે તમે ધોવું કરવું હા. એવી વાત છે ને. એ દાદા નાનપણથી વસ્તુ કહી નાખ્યું છે કે કોઈ કામ ખેંચીએ બાકી રાખ્યું નથી નહીં, એ બરોબર છે. અને કોઈ કામ એવું લાગે પણ એ નહીં. તો આપડે રસીભાઈ કહેતા કે હા, બાપુજી કોઈ- બધું કરેલું ના છે આ તો મેં કરેલું જ છે બધું. આપડે રસીભાઈ શું કહેતા હા, હતા? કરેલું. બાપુજી અને પેલા ચંદ્રકાંતભાઈ એના ફાધર નું કરેલું. હા એટલે કે તમે કરેલું છે કે છે વાંધો નથી. તોય પણ દાદા આ તો ઘરે માજી એકલા, આ છોકરાઓ નાના મોટા કરવા માં તો સવારે પરમાં 6 વાગે રસિકભાઈ ને એને બધા કરેલું, કરવું થાય નહીં. ના કરવું નથી કરવું જ ન થાય. કરવું જ ન થાય. બિલકુલ કરવા થાય. ના કરવા પ્રકૃતિ નહીં. એ પ્રકૃતિ નહીં પ્રકૃતિ કરેલું નહીં. રસિક બધું જ કરે. હા રસીભાઈ કરી જાય. કરવું જ ન થાય. રસિકભાઈ બધું કરે. ચંદ્રકાંતભાઈ સાહેબ નહીં વાતો કરે ભાઈ. એકલા નહીં, મહેન્દ્ર ને ના ભાવે, ના, કોઈને ના ભાવે. કોઈ ન ફાવે. એક રસિક એકલા ને હા અને બાપુજીની ચાકરી રસિકે કરી છે. અને ત્યાં ચંદ્રકાંત રણછોડભાઈ કરી. વાત એ બે જણ ની ઈચ્છા એવી કે અહીંયા આગળ દાદાની પૂરી ચાકરી. કરી. હવે એ બે જણ કેસ હોય, હા કઈ કામ હોય. ધંધા ઉપર જવાનું હોય, હા બરાબર. તો husband કેટલી મુશ્કેલી એ બધા મુકાય. કઈ વાત છે. અને આ તદ્દન નવરા હતા ને. હા કઈ કામ હોય જોતું. અને અમને ભાવ શું હતો હા કે મને જો કઈક આ મળે હા તો જ્ઞાન પરિણામ પામે. હા અને મારી ભાવના એવી ખરી કે આ એક સ્ત્રી તરીકે પરિણામ પામે હા તો સ્ત્રીઓને કેટલો બધો લાભ થઈ જાય. બરોબર છે. ખરી વાત છે. એટલે આ અંદર ખરે પક્ષપાત કરો અમને તો. હા જો એ પક્ષપાત કરો. અને પેલા બેના મુશ્કેલી નહીં મૂકવાનો. હા તો વ્યવહારમાં મુશ્કેલી નહીં પૂરવાનું. મુશ્કેલી અને ના હોય તો છે જ તમે, પણ આ છે બિચારાને લાભ લેવો છે જેને બહુ ઈચ્છા છે. ખરી વાત છે. કારણ કે કોઈ આવો લાભ મળેલો જ નહીં ને. ક્યાંથી મળે એવું જ્ઞાની ક્યાંથી મળે દાદા? એટલે પછી આ સંદાસ નું તો એ બંધ જ નતા કરતા પાછળ. મેં ઔરંગાબાદ બંધ કરી દેવડાવ્યું. આવું ના જોઈએ મારે. હા જો હા ખરી વાત. શેઠને તો બંધ કરી દેવડાવ્યું. બરોબર. કારણ કે મારાથી ઉઠીને તો આગળ જવાય એવું થઈને તો પેલું ટ્રબ મૂકેલું હોય પછી મને શાના માટે જોઈએ? હા ખરી વાત. ખરી વાત છે. તો પણ પાછું અહીંયા ખુરશી રાખી ને, અહીં ખુરશી રાખી નહીં. હા એ પાછું નીરુબેન પાછી ખુરશી પાછી મૂકવી પડે ને. એ મેં કહ્યું કે આ બાઈ ને કોને તે બાઈ ખુરશી મૂક્યા લે હા અને બાઈ મૂક્યા તમે ના એ મને જાતે જ કરવા દે. બરોબર છે. ઔરંગાબાદમાં નહીં તો હવે ખુરશી ટબ ઉપર મૂકે ચાલે. આ પેલા ટબ હોય છે ને હા નીચે ચાલે રહેવાના. ચાલે અને પેલી ખુરશી મૂકે એટલે ચાલે. ચાલે તાકે ના એટલે આપણે જોઈ જોઈને આવી કરવાની ઈચ્છા. ચાલે. ત્યાં ધીમે 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 મેં આ કાઢે ને કહ્યું આ જે પેશાબ કરવાનો ને હા તે આખી રાત એ છે તે હું પેશાબ કરવું ને અહીંયા મૂકું હા એ આખી રાત ઉઠીને તો રેડી આવે. હા કે આને આખી રાતે તો હેરાન કરવાનું. હા. એક અહીં મૂકી રાખો તો મારે આખી રાતે હા. રેડી દેવાય. બરોબર છે. ખરી વાત છે. જો હા અને તે એને મારી શક્તિ છે પોતાની હા. એટલે મને રેડી દેવાનું મને પસંદ પડે હા પણ છતાં એમને એ હોય એટલે એમને બારે આ કહેવું પડે છે ને. હા આ
અહીં રહેવા દઉં શા માટે? લલિતાબેન મનમાં એમ થાય કે જો દાદા એ છે તે નીરું કરતે તેનું મને ના કરવા દીધી, હા નહીં તો તેનું રેડ મને રેડ તો શું વાર લાગે? કઈ વાત નહીં. અમને દાદા જો સેવા લાભ મળે ને હા, એ આપણે ભાવ તો- રહ્યા કરે. ભાવ તો ના, બધાને એટલા- રહેતા એટલા માટે આ બધું રહેવા દઉં. હા. અમને ગમે દાદા જેટલું સેવા. બન્યું એટલું ઓછું કરી નાખ્યું. પરવસતા ના હોવી જોઈએ. પરવસતા કેમ કરતા? બાપ, ના, પણ તેલ ઘસવામાં સવારે ગઈકાલે તમે ના પાડી, આ તેલ આજે પણ તેલ ઘસવામાં ઘસવામાં ના પાડી આજે. આ તેલ બેલ ઘસવાનું તો આ છોકરાઓને આ જે છે ને મારું કામ એ નહીં. અત્યારે આ જેવો લાભ મળ્યો કેવો હા. અત્યારે ખરો વખત છે હા, તો આ લોકો ઘસે ને એટલો ટાઈમ થાય ને એટલો લાભ અમને થઈ જાય ને. હા. તરત સમજાય ને? તો મળે લાભ નહીં. નહીં તો પેલા હું ઘસવા દેતો જ નતો ને. હા, તો મળે તો દેહ ને લાભ, તો દેહ ની ચાકરી કરવાનો લાભ મળ્યો જ નહીં મને. ને તમારે આ લાભ નહીં થયો ને. તમારે આ જે મોટો કામ કરવાનું છે ને આવું હોવું ના ગજા પ્રમાણે કામ વાંચ્યું હતું, હા, ત્યારે કરવાનું. બરાબર. જેવી દાદાની ઈચ્છા. આવું હોવું ને ગજા પ્રમાણે જેને જે ગજા હોય ને એ કામ કરવા જોઈએ. એટલે આમાં અમુક અમુક જ કરવા જેવું નહીં. જેવું દાદા કે દાદા કે બરોબર છે, બરોબર કઈ વાત. બાકી આ 2 વર્ષથી આ પરવસતામાં રહેવું પડ્યું. હા, નહીં તો તાવ ચડ્યો હોય 4 ડિગ્રી તોય પણ ઘરમાં હીરાબા જાણે નહીં કે તાવ ચડ્યો છે. ઓહો. અને કોઈને કહું નહીં, કારણ કે હું એટલું સમજવા વાળો કે તાવ કોઈ લઈ લેતો નથી નથી. હમો માણસ ગુંચાયા કરે. ગુંજાયા કરે કે તો કેવું જ નહીં. શું કહ્યું? હા, એ સામે ગુંજાયા કરે એને તો કેવું જ નહીં. માથા ઉડી. કોઈ લઈ લેતો હા, નહીં, કોઈ લે નહીં, કોઈ લે હમો નહીં. ગુંચાયા કરે. તારે કોઈ કહે છે અલા ભાઈ કહીએ નહીં તો એમને શી રીતે ખબર પડે તમારે દવા કરવી? હા, અરે ભાઈ દવા કરવી હોય તો આપણે એમ કહેવાય કે મારે જરા સોડા પીવી, જરા લઈએ મંગાવી લ્યો છે, હા, મારે જરા આમ પીવું છે. હા, બસ. તાવ આવે છે શા માટે કહેવાનું? તાવ આવ્યો છે એવું કહું તો હું ગુંચાય ને. તો હીરાબાન કોઈ તાવ આવ્યો છે કે મેં તો એવું કે મેં કહ્યું જ નહીં કોઈ. આખી જિંદગી ગઈ તો કારણ કે આ એ લોકો તો કે લઈ લેવાના કોઈ કોઈ તને નહીં. ખાવા કરતી વખતે મનમાં યાદ રહ્યા કરે તાવ આવ્યો છે, તાવ આવ્યો છે. ઉલટી કઢીમાં મીઠું વધારે પડે અને હર્ષ એટલે આપણે કશું કહીએ જ નહીં, કશું જ કોઈને કહ્યું નહીં. આ કહેવું પડ્યું, આ આઝાદી થઈ કે આ પગ આ થયું અને આમની કઈ પુની જાગી છે નીરબેનની હા. અને સારું થયું કે આ એક તૈયાર થશે હમ. તો કેટલી સ્ત્રીઓને બિચારીઓને સારી રીતે ઉપદેશ આપી શકે. બરોબર. તો સ્ત્રીઓને બીજા કઈ પુરુષો કોણ આપવા જવાના હતા? ખરી વાત. હા, મારી ખરી વાત. ભાવના કરી કે આ તૈયાર થઈ જશે બહુ સારું. સાચી વાત. બરોબર છે. બસ ભલે ને? ખરી વાત. હા, અમને ફક્ત જો સેવા ના આપ્યો તો તૈયાર ના થાત. એમ કેમ? એ એકલા સાંભળવાથી ચોટે નહીં મેં. આ સેવામાં તો એને જોવા મળ્યું બધું આખું રાત દિવસમાં. દાદા કેટલા વખત પૂછે બ્રશ આવતા વખતે મારી પર પાણી ઢર્યું એમની પર, મારી પર એમ મળે ને હા, તે વખત દાદા ગુસ્સે થયા કે ઠંડા રહ્યા, હા. એવું તે બધું કેટલો બધો અસર બધો થાય. ઘણા થાય. બહુ 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 અસર. તરત ખ્યાલ આવે કે આટલું મારી ભૂલ થઈ જતા દાદા તો સ્થિર છે, સ્થિર છે. દાદાની ક્ષમતા જોવા. છે, ક્ષમતા હોય. સ્થિર જોયું એમને. દરેક. શું થયું? સ્થિરતા જોઈ દાદા. એની પોતાની ભૂલો જોઈએ ને એની સ્થિરતા જોઈએ. શું થયું? હા, તમે સમજ પડી ને? હા દાદા, એ મોટી ટ્રેનિંગ છે. એ તો એ ના, મોટો- એ ટ્રેનિંગ શીખવાય, એ ટ્રેનિંગ શીખવાની એમને મળે હા, એ એમને બધું આમાં મળ્યું. જો ખરી વાત છે. હા, એ બધું ટ્રેનિંગ મળી એટલે જ્ઞાન કરે પરિણામ કરે એની મળતું ભૂલ તો થાય. થાય થાય. જે કરે હા, એ ભૂલ થાય. ના કરે એની ભૂલ થવાની જ ન કે? થાય. બરોબર છે. કરે એની ભૂલ થાય ને હા, એટલે એની ભૂલ થયા જ કરવાની. હા, અને અમને ભૂલ તો તત પારખી જઈએ હા, પણ તો અમારે વિતરાગતા હોય. હા. શું? વિતરાગતા હોય. સમજ્યું ને? તે નહીં તો સહેજ જ માણસ સહેજ મોદો કે પથારી વસેલો હોય ને હા, એ તો કચ 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 તેલ કાઢી નાખે. હા, શું કરે? હા. એ તેલ કાઢી નાખી દો. એ તો મુશ્કેલ મૂકી દે. હે એ તો બહુ તકલીફ મૂકી દે. એ તો એક શબ્દ સાંભળેલો નહીં. હા, ખરી વાત છે.
કોઈક દાડો જાગ્રત કરીએ હા એમ બસ ભૂલ થયેલી હોય તો એક દાડો કહીએ હા કે આ રીતે જરા આ ભૂલ થઈ રહી છે હા પછી ફરે પાછું તમે કહીએ નહીં ગુસ્સે કહીએ તો હોય જ નહીં આમાં તો. હોય ને બધી જ્ઞાની કોઈ એવું થઈ જાય ગુસ્સો હોય ગુસ્સે ને આમ દેવતા લઈ જતા હોય દેવતા અને દેવતા પડ્યા ઉપર હા. તો અમે ગુસ્સે ના થઈએ છે. ના ખરી વાત છે એટલે આવા તો કેટલા સંજોગો બન્યા છે ક્ષણે ક્ષણે હે ક્ષણે ક્ષણે દરેક ક્રિયામાં દરેક કાર્યમાં દરેક મિનિટે નવડાવવાના ધોવાના હા, થવાના. આમ કરવાનું હા. તેમ કરવાનું અને ક્રિયા જે મહેનત કરે તેને ભૂલ થાય જ. થાય થાય જ. હવે ત્યાં આગળ જ્ઞાની પુરુષ નું શું ચરણ છે તરિયા છે એ એમને જોવાની મળે નહીં એ એનું મોટું મહત ભાગ્ય કહેવાય. મહત્વ કેવું જબરજસ્ત કહેવાય હતા કોઈનું એવું ભાગી એ ભાગી કહેવાય એટલું તે એમને મિનિટે મિનિટ નું જોઈ ચર્યા બધી હા ખાતી હતી પીતી હતી નાતી હતી ધંધા જતી હતી બધી ચર્યા એમને જોઈ શું થયું ખરી વાત. દરેક ક્રિયા જોઈએ એને. લોકોનું કલ્યાણ થવાનું હોય તારે મેં આટલું તૈયાર થશે ને હા ખરી વાત છે. એક વાર એક બૈરાની ફોન કરતો બધી હા ઓછી થઈને ફોન કરી હા બાકી એ બીજી હા એક તો ઓછી થઈ બૈરાની પુરુષો લઈ જાય છે ને હા પુરુષે થઈ જાય છે ને તો આપણે એટલી બાજુ ઓછી થઈને મારે હા ખરી વાત છે ખરી વાત છે ચંદ્રભાઈ બધા કશું સાધન ના હતા કે નીરબેન પણ મોકલો કે છે હા ખરી વાત છે નીરબેન ચાલશે ચાલશે બરોબર છે. એટલે આ સ્ત્રીઓને જે બ્રહ્મચારીની ભાઈઓ છે ને છોકરીઓ બોકરીઓ હા એમના હાથે બહુ એમને આપણું બહુ સારું. એવું બધું મારા હિસાબમાં બધું છે બરોબર છે. કારણ કે એમને જે ક્ષમતા જે જોઈ છે ને હા એ ક્ષમતા એમનામાં આવી જવાય છે આવી જવાની છે હા